હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે જે ઘરઘંટી હોય ને તેમાં કેટલા ઓપ્શન આવે છે અને કયું આપણે ધારો કે તેમાં ઘઉં, બાજરો, બધી વસ્તુ તેમાં ચોખા સહિત બધી વસ્તુ છે ને, ભાખરીનો લોટ બધું જ તેમાં સારી રીતે થઈ જાય છે. તો કયા ઓપ્શન છે તે કઈ રીતે તેને છે સ્ટાર્ટ કરવાનું ને બધી છે ને ઇન્ફોર્મેશન આજે આ વિડીયોમાં તમારી સાથે શેર કરું છું. તો જો આ વિડીયો તમને થોડોક એવો ઇન્ફોર્મેશન લાગ્યો હોય કે ગમ્યો હોય તો વિડીયોને છે ને જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો કે જો કોઈને આ વિડીયોમાંથી થોડીક ઇન્ફોર્મેશન મળતી હોય ને તો તમારા માટે જરૂર એ કામ લાગશે. તો ચાલો વિડીયોને કરશું સ્ટાર્ટ. તો બહારથી આપણી ઘરઘંટી છે ને આ રીતની કંઈક દેખાય છે. તો જો આ આપણી છે ને ઘરઘંટી છે અને તેની ઉપર આ રીતે ગાદલી છે ને મૂકેલી છે જેથી તે ખરાબ ન થાય. તો ચાલો તમને ખોલીને બતાવું કે તેમાં કઈ રીતે બધી સિસ્ટમ છે. આ રીતે એક બાર પ્રિન્ટ દીધેલી છે અને તેનો દરવાજો છે આ બહારનો. તો ચાલો જોઈએ. આપણે પેલા આ છે ને હટાવી લઈશું. ઉપરથી તમને આ રીતે એક ઢાંકણા જેવું મળે છે, ફૂલી ઓટોમેટિક છે. આમાં ખોલશું એટલે આપણે છે ને સૌથી પહેલા બધી ઇન્ફોર્મેશન છે ને એ આપણે એક બોર્ડમાં મળી જાય છે. તો જો તેમાં કઈ જાડી છે એના નંબર આપેલા છે અને કયું ઘઉં છે તો કઈ જાડીમાં આવશે તે આપણે ઇન્ફોર્મેશન આમાં બધી આપેલી છે. અને ધ્યાન રાખવાની બાબતો, સૂચના, ઘરઘંટી ચલાવવાની રીત, એટલે બધી આમાં જે સિસ્ટમ માટેની જે ઇન્ફોર્મેશન છે ને એ બધી જ તમને આ એક દરવાજામાં જ મળી જશે. તો જો કોઈ પહેલી વાર યુઝ કરતું હોય ને તો શું તેને બધી આમાંથી જોઈને તમે ચાલુ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમને મળે છે એક પ્લગ. તો આ 3 પિન માટેનો આ એક પ્લગ છે જેનાથી તમે ઓપરેટ કરી શકો છો. તો આ એક પ્લગ છે અને ત્યાર પછી આપણે મળે છે આ જારી. અને જો જારીમાં છે ને આ રીતે નંબર લખેલો છે. તમારે આ નંબર અને અહીંયા જોઈ લેવાનું કે આ નંબર માટે શું અહીંયા છે 3. તો 3 માટે શું છે? ભાખરી છે, ઘઉં છે તે દળી શકો છો. પણ અમે છે ને કે ઘઉં માટે 1 નંબરની જાળી યુઝ કરી છે. તેમાં એકદમ સારો એવો લોટ છે ને દળાઈ જાય છે. અહીંયા બધા નંબર લખેલા છે. તમારે આ નંબર અને પછી એમાં કયું દળનું આવે છે એ અને આ નંબર મેચ કરી જાળી લગાવી દેવાની. અને જાળી રાખવા માટેની એક સ્પેસ અહીંયા રાખેલી છે અને આ જે પ્લગ છે ને એ પણ અહીંયા ફિટ થઈ જાય. અને આમાં 3 કિલો જેટલું જે ઘઉં છે ને એ આમાં એક સાથે આવી જાય છે. તો તમારે એક સાથે 3 કિલા જેટલું છે ને કે ઘઉં કે બાજરો કે જે હોય ને અનાજ એ આમાં તમે દળી શકો છો. તો આ ઘંટી છે ને ઓપરેટ કરવા માટે તમને અહીંયા એક સ્વિચ મળી જાય છે. જો તમારે બાજરો દળવો હોય ને તો ઉપરની સાઈડ છે ને આમ કરી નાખવાનું. તો જો આપણે બહારનો દરવાજો છે ને આ રીતે ખોલશું ને એટલે આ રીતનું આપણે છે ને કે અંદર જોવા મળશે. તેમાં એક ડબ્બો છે ને એ તમને ફ્રીમાં આ ઘંટી તમે લેશો ને એટલે ડબ્બો તમને મળશે અને એની એક છે ને ગોળ જારી આવે છે એ તમને મળશે. પણ અમે એ ચેન્જ કરીને આ રીતની જે કાપડની જારી હોય ને એ લગાવેલી છે કારણ કે આ સાફ કરવામાં પણ ઈઝી રહે છે. તો અને ક્લિનિંગ કરવા માટે જો આ એક બ્રશ છે ને તે અમે લીધેલું છે. આનાથી તમે બધું ક્લીન અંદરથી સાફ સારી રીતે કરી શકો છો. અને બે સાઈડમાં આ રીતે જારી આપેલી છે કારણ કે ઘઉં જ્યારે છે ને દળાતા હશે ને તો એક્સ્ટ્રા જે લોટ હશે ને થોડો બહાર નીકળી જશે. અને તમે આ ઉપરની જે ઢાંકણું છે ને એ ખોલવા માટે એક સાઈડમાં આ રીતની સ્વિચ ટાઈપ મળેલું છે. તેને ખોલશો આ રીતે તો આમ અંદર છે ને એક જારી ફિટ કરવાની. મેં તમને પહેલા જે બતાવી ને જારી કે કયા નંબરની છે એ આ રીતે જારી જો તમે ઇઝીલી છે કાઢી શકો છો અને તમે ઇઝી રીતે છે નાખી પણ શકો છો. તો તમે જ્યારે દળો ને ત્યારે આ જાડી છે ને નંબર પ્રમાણે તમારે એમાં નાખી દેવાની છે. અને બસ આટલું જ ઈઝી છે આને ઓપરેટ કરવા માટે. તમે જ્યારે દળી લો ને ત્યારે દર વખતે છે ને કે આ અંદરનું જે ખાનું હોય ને એને સાફ સારી રીતે કરવું પડે છે. તો બસ જો આ રીતનો આ જે ઇન્ફોર્મેશન માટે વિડીયો છે ને બનાવેલો છે. તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. જો કોઈને
આ ઘંટી લેવી હોય ને તો છે ને સારું છે, તમે રાતે કે ગમે ત્યારે ઇમરજન્સીમાં પણ તમે ઘઉં છે ને દળી શકો છો. તો ચાલો આ જ રીતનો હતો આજનો કંઈક વિડીયો. આપણે મળશું એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.